વલભીપુર પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો। વોર્ડ નં 3માં ઐતિહાસિક બિનહરીફ જીત બાદ મતદાન પૂર્વે જ વિજય સરઘસ નીકળ્યું। નગરપાલિકા બન્યાના 21 વર્ષમાં પ્રથમ વખત આખો વોર્ડ બિનહરીફ વિપક્ષના સુપડા સાફ। શહેર ભાજપ પ્રમુખ નામદેવસિંહ પરમારના નેતૃત્વમાં ગઢ વધુ મજબૂત। વલભીપુર નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઇતિહાસ રચતા વોર્ડ નંબર 3ની તમામ બેઠકો પર બિનહરીફ જીત હાંસલ કરી છે। લોકશાહીના પર્વમાં આ બેઠક પર વિરોધ પક્ષોના મૌન અને ભાજપના મજબૂત સંગઠન વચ્ચે આ એક એવી સિદ્ધિ છે જેની ચર્ચા સમગ્ર જિલ્લામાં થઈ રહી છે। મતદાન પૂર્વે જ કોઈ એક વોર્ડની આખી પેનલ બિનહરીફ થઈ હોય અને તેનું વિજય સરઘસ નીકળ્યું હોય તેવી વલ્લભીપુરની આ પ્રથમ ઘટના છે। નામદેવસિંહ, આપના નેતૃત્વમાં આજે વોર્ડ નંબર 3 બિનહરીફ થયું, શું કહેશો? નગરપાલિકા 2024ની ચૂંટણીમાં વોર્ડ નંબર 3 મારો હોવાથી કોંગ્રેસ અને આપના સુપડા સાફ કર્યા છે અને 28 તારીખે 24 સીટ અમારી ભાજપની આવશે એવી હું ખાતરી આપું। અગાઉની રણનીતિ તમારી શું હતી ને હવે પછીની રણનીતિ શું હશે કે જેથી કરીને એવી હતી કે વોર્ડ નંબર 3 મારો હતો એટલે કોઈ પણ ત્યાં ન આવે ઉમેદવારી નોંધાવા। મતદારોને શું તમે સંદેશો આપશો? મતદારોનો મિજાજ હતો અને બધી કોમને સારે રાખીને બિનહરીફ થઈ છે અમારી 4 સીટ। ભારત માતા કી જય। વલભીપુરનો અમારો વોર્ડ નંબર 3 વર્ષો આજથી 50 વર્ષથી સંવેદનશીલમાં અમારો વોર્ડ ગણાતો। તો આ 3 નંબરની અંદર તમામ સમાજ જ્ઞાતિના આમાં આવડે છે। પટેલ સમાજ, મોટી જ્ઞાતિ છે, પછી કારડિયા રાજપૂત સમાજ, કોળી સમાજ, સાધુ સમાજ, બધા સમાજ અમારા 3 નંબરમાં છે। ત્યારે બધા આગેવાનો એટલે કે સુરતથી પીનાભાઈ ગુજરાતી, વિનુભાઈ કાનાણી, પટેલ સમાજમાંથી આગેવાની કરી, કારડિયા રાજપૂત સમાજમાંથી દીપસિંહભાઈ, ભૂપતભાઈ, હું અને આ બધાએ એક નક્કી કર્યું કે નરસિંહભાઈ માસ્તર અમારા વડીલ છે ગારડા, આ બધાએ નક્કી કર્યું કે ભાઈ આપણે એક એવી છાપ વલભીપુરની અંદર ઊભી કરવી કે આપણે એક આ 3 નંબરનો વોર્ડ કાયમ સંવેદનશીલ
લખીને આવે કે ભાઈ 3 નંબરનો વોર્ડ સંવેદનશીલ છે, એટલે બધા મળી અને એક નક્કી કર્યું કે આપણે એ વલભીપુરની અંદર એવો મેસેજ આપી કે વલભીપુરની અંદર બિનહરીફ કેમ ન થાય. તો 3 નંબરના અમારે 4 સભ્યો બિનહરીફ થયા છે. આજે તમામ સર્વે સમાજે તમને સાથ અને સહકાર આપ્યો છે. આવનારા 5 વર્ષ તમે વિકાસલક્ષી શું શું કામ કરશો જે બાકી છે? એ તો કોર્પોરેટરો ચારે છે જે આપણે એ નક્કી કરશે. અને હું તો એમ જવાબદારી આ ચારે કોર્પોરેટરને એવી જવાબદારી આપું છું કે તમે ખાલી 3 નંબર નહીં પણ વલભીપુરની અંદર 6 વોર્ડની જવાબદારી રાખી અને સારી રીતે બધે કામ કરો. ગામને એવું લાગવું જોઈએ કે ભાઈ આ વલભીપુરની અંદર 4 જે બિનહરીફ ચૂંટાવ્યા છે તો યોગ્ય આપણે ચૂંટાવ્યા છે એવો ગામની અંદર મેસેજ જવો જોઈએ. ગામને એમ થવું જોઈએ કે ભાઈ આ એક 3 નંબરના વોર્ડના કોર્પોરેટર નથી પણ ગામના કોર્પોરેટર છે. તો આ તકે હું 3 નંબરના વોર્ડ અને વલભીપુરની તમામ જ્ઞાતિને જે આપમાં કે કોંગ્રેસમાં કોઈ દાવેદારી ન કરી તે ચારે કોર્પોરેટરો વતી સૌનો આભાર વ્યક્ત કરું છું. ઓકે.